શું કરે છે મમ્મી? આજે આપણે બનાવીશું મસ્ત મજાની લસણની ચટણી અને બાજરાનો રોટલો. આપણે ભજીયા અને પકોડા તો બનાવીએ જ છીએ દર ચોમાસામાં ને ખાઈએ પણ છીએ, પણ આ પણ એક આપણી ઓથેન્ટિક ડિશ છે અને ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે. ગરમ ગરમ રોટલો, ઘીવાળો અને લસણની ચટણી એ પણ ખાવી ખૂબ જ જરૂરી છે, કેમ કે એમાં ઇમ્યુનિટી વધારે હોય છે લસણમાં ને એમાં બાજરીના રોટલામાં. આપણે લસણ લઈ લીધું છે, 50 થી 100 ગ્રામ જેવું લસણ છે. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે લઈ લેવાનું. અને સરસ આપણે થોડુંક મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી છે ને પાણી વળશે ને એટલે ફટાફટ પીસાઈને સરસ એક સરખું થઈ જશે. તો તમે ખાયણીમાં અથવા તો મિક્સરમાં કરી શકો આ પ્રોસેસ. તો તમે જુઓ સરસ મજાનું વટાઈ ગયું છે. આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ કહેવત છે ને કે આપણે આવી રીતે વાટીને બનાવીએ ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમારે પ્રોપર લસણની ચટણીનો ટેસ્ટ લેવો હોય ને તો આ રીતે વાટીને જ લેવાનો. જો તમારી પાસે આવો ખલબટ્ટો ના હોય ને તો આપણે ખાયણી હોય ને એમાં પણ આપણે બનાવી શકીએ. તો વટાઈ ગયો, હવે આગળ શું કરવાનું? આગળ હવે આપણે મસાલા કરીએ. જો તીખું મરચું લેવાનું છે આપણે ટેસ્ટ પ્રમાણે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય ને ઘરમાં એ પ્રમાણે લેવાનું. લાલ મરચું એડ કરીશું અહીંયા, ધાણા જીરું પાવડર અને અહીંયા આપણે હળદર વસ્તુને આપણે મીઠું તો પહેલા એડ કર્યું જ છે, તો બધી વસ્તુને આપણે લસણ સાથે ફરીથી પીસી લેવાનું છે. તો જુઓ મસ્ત મજાનું વટાઈ ગયું છે. હવે આપણે એને લઈ લઈશું. ખૂબ જ સરસ એવી ચટણી બનીને તૈયાર થાય છે. તો તમે જુઓ એનું સ્ટ્રક્ચર તમને બતાવું. જુઓ આ ટાઈપનું દરદરું હોવું જોઈએ. તો આપણે એને વાટકામાં લઈ લઈશું. ખલબટ્ટામાંથી બધો જ મસાલો લઈ લીધો છે લસણનો, અને આવી રીતે થોડુંક પાણી એડ કરીને આવી રીતે સરસ ફેરવીને આને પણ લઈ લેવાનું. આપણે વેસ્ટ નથી કરવાનું. તો અહીંયા આપણે પાણી હતું એ પણ પાણી લઈ લીધું હતું, તીખું તમતમતું જે મસાલાવાળું આપણું હતું એ. અને થોડુંક આપણે અહીંયા જીયામાં પાણી એડ કરવાનું છે. ઓછા લાગે છે ને તો મસાલામાં હું મરચું પાવડર એડ કરું છું થોડુંક તીખું કરવા માટે. અને હવે થોડુંક આપણે પાણી એડ કરવાનું છે, વધારે નહીં, થોડુંક જ. આપણે સ્લરી બને ને એક ટાઈપનું જ. જો આ ટાઈપનું બાઈન સરસ બાઇન્ડિંગ. તો તમે જુઓ સરસ બની ગયું છે ને એકદમ મસ્ત. તો હવે આપણે આને પેન મૂકી દઈશું ચટણી વઘારવા માટે, અને જરૂરિયાત પ્રમાણે આપણે તેલ લઈશું. તમે જે પ્રમાણે તેલ વધારે ઓછું ખાતા હોય એ પ્રમાણે લેવાનું, પણ લસણની ચટણી બનાવીએ છીએ એટલે થોડુંક તેલ વધારે હશે ને તો લસણની ચટણી એકદમ. આપણે જીરું એડ કરીશું. જીરું થોડું આપણું ક્રેકલ થઈ જાય ને પછી આપણે હિંગ એડ કરીશું. હિંગ તો એડ કરવાની જ, ગુજરાતી રેસીપી હોય ને એટલે, કેમ કે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને ડાયજેશન સરસ. આવી રીતે હાથમાં લઈને આવી રીતે મિક્સ કરવાનું. તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ, એકદમ લાઇટ આ રીતનું જ હોવું જોઈએ. અને હવે આપણે લસણની ચટણી બનાવીને રાખી હતી એ એડ કરવાની છે. આ રીતે આપણે ચટણી બનાવીને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લાંબો સમય આપણે રાખી પણ શકીએ છીએ. એકવાર ચોક્કસથી આ રીતે જો બધી જ લસણની જે ચટણી કૂટીને રાખી હતી ને એ આપણે એડ કરી દીધી છે. અને જો તેલ પણ આપણે બરાબરનું રાખ્યું હતું. તો જો કેટલું સરસ. રાતનો સમય છે એટલે તમને બરાબર ચટણી દેખાતી નહીં હોય, પણ સુપર ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જુઓ ટેસ્ટ જોવાનો છે આપણે, ચટણીનો કલર નહીં. ટેસ્ટમાં તો બેસ્ટ છે. એકવાર બનાવીને લસણની ચટણી એક બાજુ બની રહી છે, તો હવે આપણે મસ્ત મજાના ફૂલેલા અહીંયા આપણે નાનો મોટો જે પ્રમાણે રોટલો બનાવવો હોય ને એ પ્રમાણે આપણે લોટ લઈ લઈએ. જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું. અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ લોટ બાંધવાનો છે. બાજરીનો લોટ બાંધતા હોય ને ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું, થોડું થોડું પાણી એડ કરીને જ લોટ બાંધવાનું, નહીતર જો વધારે પડતું પાણી પડી જશે ને તો રોટ એકદમ પતલો થઈ જશે. થોડું થોડું પાણી એડ કરીને સરસ આવી રીતના લોટ બાંધવાનો, અને હથેળીની મદદથી આપણે સરસ જેટલું રોટલાને જો આ રીતે આપણે ચોડીએ ને એટલા રોટલા આપણા એકદમ સોફ્ટ ક્રિસ્પી જેવા જોઈએ ને એવા બનીને. પણ આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું છે, નીચે બેસી ના જાય તળિયામાં. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી મસ્ત મજાની લસણની ચટણી બની છે. રોટલા સાથે તો મોજ પડી જાય છે. લોટ સરસ આપણે બાંધી લીધો છે અહીંયા રોટલાનો. તો આવી રીતે આપણે હવે થેપવાનું, આ રીતે હાથમાં લઈ લેવાનો લોટને, સરસ આ રીતે કરવાનું. બધાની રીત અલગ અલગ હોય છે રોટલા બનાવવાની. તો આ રીતે આપણે સરસ કરી લેવાના, પછી થેપવાનું ચાલુ કરવાનું. આ રીતે ઘણા લોકો બાજરીની રોટલી બનાવતા હોય છે, જુવારની રોટલી બનાવતા હોઈએ છે, પણ જે થેપીને આપણે રોટલો બનાવીએ ને એની તો મોજ જ અલગ હોય છે. જો તમને ખાધા હોય મને તો રોટલી જ કરી આપવી પડશે, હું રોટલો નહીં ખાઉં. બેટા રોટલી કરતા રોટલા સારા. અને રોજ આપણે ના ખાઈએ, પણ ચોમાસાનું વાતાવરણ હોય, શિયાળો હોય ત્યારે તો આપણા વડવાઓ પણ ખાતા હતા, એટલે એ લોકો હેલ્ધી રહેતા હતા.
અચ્છા. તો જુઓ મસ્ત મજાનો રોટલો આપણો ઘડાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાં આ રીતે આપણે એડ કરી દેવાનું. જુઓ મસ્ત મજાની લસણની ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો જુઓ છે ને સરસ. હવે આપણે રોટલાની સાઈડ ચેન્જ કરી લઈશું. તો અહીંયા આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. આ રીતે આપણે ફેરવીને રોટલાને પકાવવો પડે છે, કેમ કે ગેસ ઉપર બનાવીએ મજાનો આપણો ફૂલેલો રોટલો બનીને જુઓ સરસ મજાનો રોટલો બન્યો છે આપણો. જુઓ બાજરીનો રોટલો હોય ને તો ઘી તો ખાવું જ પડે. જુઓ આપણે તોડી લઈશું. જુઓ આ રીતે ઘી એડ કર્યા પછી આવી રીતે ફેરવી લેવાનું, એટલે ઘી બધે જુઓ અહીંયા આવી જશે. તો અહીંયા આપણે મજાની તીખી અને ચટપટી ધમધમતી ચટણી આપણી લસણની ચાલુ વરસાદમાં ખવાઈને મોજ પડી જાય કે ગરમ ગરમ બાજરીનો રોટલો. તો મોજ પડી જાય ને એવી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો કોને કોને ભાવે છે આ લસણની ચટણી ને બાજરાનો રોટલો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.